અરે સાહેબ ફક્ત 50 રૂપિયામાં ઢોસો, અને એ પણ મસાલા ઢોસો. અરે ભાઈ મોજ પડી જાય એવો ટેસ્ટ છે. અને સાહેબ બીજી વાત તો એ કે આમની ક્વોલિટી તો જોરદાર છે, તે પણ ઢોસાની ક્વોન્ટિટી પણ એવી જોરદાર આપે છે. અને હા, આ લોકો અમૂલ બટરનો ઉપયોગ કરે છે ઢોસાની અંદર. અને આ ભાઈ સવારમાં 50 રૂપિયામાં અમૂલ બટર સાથે આ ઢોસો મળી જાય તો ભાઈ જોરદાર મોજ પડી જાય. તો આજે તમારા માટે એવો જ મસ્ત વિડીયો લઈને આવી ગયો છું, ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન ઢોસાનો. અને સાહેબ આપણો પણ ઢોસો બનવાનું ચાલુ થઈ ગયું હતું ભાઈ. એમાં કાંદા, ટમેટા, ઉપરથી સાઉથ ઇન્ડિયન મસાલો અને કોથમીર, વાહ ભાઈ વાહ. અને સાહેબ બાજુમાં પણ ચાલુ થઈ ગઈ હતી ગરમા ગરમ ઢોસાની પ્રોસેસ. અને ભાઈ ઢોસો બની ગયા પછી ભાઈ ફોનમાં વાત કરતા કરતા આપણો ઢોસો તૈયાર કરતા હતા ભાઈ. ખરેખર ઢોસો જોઈને મોઢામાં પાણી આવી ગયું કે ભાઈ સાઉથ ઇન્ડિયન વસ્તુ આપણા ભાવનગરમાં ભાઈ એટલી સસ્તી મળે છે ને, એ પણ ટેસ્ટમાં જોરદાર. અને સાથે ભાઈ આપણે બનાવરાવ્યું હતું ઉત્તપમ, અને એના સ્ટફિંગની અંદર કાંદા, બટેટા, ટમેટા, આ બધી જ વસ્તુ નાખીને ભાઈ જોરદાર ઉત્તપમ બનાવ્યું હતું ને એની ઉપર પણ સાઉથ ઇન્ડિયનનો ગરમ મસાલો. અને ભાઈ કાંઈ ઘટે નહીં, કોથમીર આવી જાય એટલે વાત થઈ જાય પૂરી. ઉત્તપમમાં પણ આવી ગયું અમૂલ બટર. અરે ભાઈ ટેસ્ટ તો એવો જોરદાર ને કે ભાઈ એક ઉત્તપમ ખાશો ને એટલે ભાઈ બીજું ખાવાનું મન થઈ જાય. અને આ છે એનું ફાઇનલ સ્ટફિંગ. અરે ભાઈ તમે પ્રાઇસ લિસ્ટ જોઈ શકો છો ભાઈ, ખરેખર ખૂબ જ વ્યાજબી ભાવમાં આ વસ્તુ અહીંયા મળે છે. સાહેબ દરેક ફૂડની અંદર સસ્તું અને સારું હોય ને તો એ મારું ભાવનગર છે. અને મારા ભાવનગરની મુલાકાત તો ભાઈ ઘણા બધા ફૂડ બ્લોગરે લીધી છે. એમાંના છે કમલેશભાઈ મોદી, જીગરભાઈ પટેલ, આનંદભાઈ સાટા, રોનીભાઈ મોદી. અને સાહેબ એ સિવાય પણ યુટ્યુબની અંદર ફેમસ એવા નામી અનામી લોકો ઘણા બધા અહીંયા ભાવનગરની મુલાકાત લઈ ચૂક્યા છે અને ભાવનગરના ફૂડનો ટેસ્ટ પણ કરી ચૂક્યા છે. અને સાહેબ એ લોકો પણ ભાવનગરના ફૂડના દીવાના છે. તો મારા ભાવનગરના લોકો તમે પણ આવી જાઓ સવારમાં ઢોસાનો ટેસ્ટ કરવા માટે. ને સમય કહી દઉં છું, સવારે 8 થી બપોરના 2:30 વાગ્યા સુધી. અને એડ્રેસ છે ભાવનગરની અંદર આવેલો પ્રખ્યાત પરિમલ ચોક, એની બાજુમાં છે માલાબાર. માલાબારની સામે છે દક્ષિણામૂર્તિ સ્કૂલ, ને દક્ષિણામૂર્તિ સ્કૂલની કોર્નર ઉપર તમને મળી જશે પરિમલ ઢોસા. તો બોલો ભાવનગર એટલે મેહુલ ફૂડી.